નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, હાલમાં જ સોશિયલ મીડિયામાં આ બે પોસ્ટ જોવા મળે છે, જેમાં 9થી 12ની પોસ્ટ છે કે આ હાલમાં સોશિયલ મીડિયામાં જોવા મળે છે. તો તે અંગેનો ખાસ આ વિડીયો બનાવેલો છે કે આ જૂનું છે કે નવું. તો મિત્રો, આપણે અહીં તેના વિશે આજે કરવાની છે કે આ સાચું છે કે ખોટું. એજ્યુકેશન રિપોર્ટર દ્વારા આવું આપ્યું ભાવનગરનું, અને 19 નવેમ્બર એટલે સમજી શકો 19 નવેમ્બરનું. એટલે હાલમાં આપણે 19 નવેમ્બર નથી, આપણે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે. એટલે આ એક તમે જુઓ ને તો આ જૂનું ભરતીનું ન્યૂઝ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 9થી 12માં 1786 જેટલી ભરતી કરવામાં આવશે. પરંતુ મિત્રો, આપણે 500 અને 700 ટોટલ આપણે 1200 આજુબાજુ જગ્યા આપણે 9થી 12માં સરકારી ભરતીની જગ્યા છે મિત્રો. પણ આમાં 1700 આજુબાજુ બતાવે છે, એટલે એ પરથી આપણને લાગે છે કે આ ખોટું છે. ઘણા ગ્રુપમાં હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં 9થી 12ની ભરતીમાં આ પ્રમાણે જગ્યા જાહેર થશે. પણ મિત્રો, આ ન્યૂઝ વાંચતા એવું લાગે કે આ કોઈ જૂની ભરતીનું છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે 11થી 12ની ભરતીમાં અરજી તો 18 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન, એટલે કે 11મા મહિનામાં ભરતી શરૂ થશે. અને 9થી 10ની સરકારીની વાત કરીએ તો 20થી 30 નવેમ્બર. તો મિત્રો, આ તો બહુ લાંબી પ્રોસેસ આમાં જણાવવામાં આવી છે, એટલે એ પરથી તો લાગે છે કે આ જૂના ન્યૂઝ છે. તો દરેક મિત્રોને આ વિડીયોના માધ્યમથી ખાસ કહેવાનું કે આ કોઈ જૂની ભરતીના ન્યૂઝ છે, હાલની ભરતીના ન્યૂઝ નથી. એટલે કોઈ આવા વહેમમાં ના રહેતા. આપણી ભરતી જે 25 સપ્ટેમ્બર ને 10 ઓક્ટોબરે જે સરકારે જાહેરાત કરી છે, બસ તેની આજુબાજુ જ તે સરકારીની પણ ફોર્મ ભરાવાના શરૂ થઈ જાય. એટલા માટે દરેક મિત્રોએ હાલમાં બધી રીતે રજૂઆતો કરો. બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કંઈ આ નવું હતું તે આપને જાણકારી મળે કે આ પોસ્ટ ખોટી છે, એટલે કે આ ખોટું છે. તો દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવી. બસ મિત્રો, જેવી કે આપણી સરકારીની જાહેરાત કે જે કાંઈ ન્યૂઝ મળશે તો તમને આ ચેનલના માધ્યમ દ્વારા પહોંચાડવામાં આવશે. આશા રાખું કે તમને આ માહિતી સાચી લાગી છે. મળીએ નવી માહિતીમાં, નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.